મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? હવે આજે આપણે ધોરણ પહેલામાં અંગ્રેજી ભણવાનું છે, આપણે ઇંગ્લિશ ભણવાનું છે. આપણે આની પહેલાં પણ ભણી ગયા હતા ફોનિકની, તો હવે આજે આપણે પાછું ફોનિકથી જ ચાલુ કરશું. તો જો ફોનિકમાં તો કે ફોનિક ABCD વાંચતા અને લખતા આવડી ગયું ને. હવે આપણે અંગ્રેજી શબ્દો વાંચતા શીખીશું, તે માટે મૂળાક્ષરોના ઉચ્ચાર શીખીએ. આપણને ABCD તો આવડી ગઈ, હવે અંગ્રેજી વાંચતા શીખવું છે ને બધાએ. તો ચાલો આપણે આજે અંગ્રેજી વાંચતા શીખીએ, એનો ઉચ્ચાર શીખીએ. તો A B B B C C K D D D E E E A F F G G G H H I I E J J J K K K L L જો આ તમારે બોલતું જવાનું અને લખતું જવાનું. હોમવર્કમાં આજે તમારે એકવાર આ લખવાનું. જો સી સી ક થાય અને કે પણ ક થાય. હવે એના પછી જો એમ એમ એન એન ઓ ઓ ઓ પી પી પ ક્યુ ક્યુ ક્વ આર આર એસ એસ ટી ટી ટ યુ યુ વી વી વ ડબલ્યુ ડબલ્યુ વ એક્સ એક્સ વાય વાય ઝેડ ઝેડ ઝ. જો હું બોલું છું એવી રીતે તમે બોલતા જાજો અને લખતા જાજો. જો આવડશે તો તમને વાંચતા આવડી જશે. હવે એમાં જો આગળ ઓ, આપણે ઓની સાથે આપણે સ્વર છે AIOU છે ને, AOI અને યુ ઉચ્ચાર વોવેલ્સ, આપણે એને વોવેલ્સ કહીએ. એને બીજા શબ્દ સાથે જોડી અને આપણે બોલવાનું છે. તો ઓ આપણે આની પહેલાં આપણે કયો અક્ષર કર્યો તો યાદ છે તમને બધાને? આપણે આની પહેલાં આપણે એ કર્યો તો, એને બધા સાથે જોડ્યું તો. હવે કયો આવ્યો? ઓ. તો જો ઓને બી, ઓનો ઓ અને બીનો બ, ઓબ. પછી ઓનો ઓ, ડીનો ડ, ઓડ. પછી ઓ અને જીનો ગ, ઓગ. પછી ઓ પીનો પ, ઓપ. પછી ઓ અને ટી, તો કે ટીનો ટ એટલે ઓટ. પછી ઓ અને એક્સ એટલે ઓક્સ. પછી ઓ અને આઈ, ઓ અને વાયનો આઈ, ઓય. પછી ઓ અને આર, તો કે ઓર. તો ઓબ, ઓડ, ઓગ, ઓપ. પછી ઓટ, ઓક્ષ, ઓય, ઓર. તો શું કે છે કે ઓ છે એને આપણે બીજા શબ્દ સાથે જોડી તો એવી રીતે, જેમ કે ઓ પછી એને બીનો શું થાય? બ. તો ઓ ને બી એટલે ઓબ થયું. પછી ઓ ને ડી એટલે ડીનો ડ એટલે ઓડ થયું. એવી રીતે બધા શબ્દને જોડ્યા છે અને બોલવાનું આવી રીતે. હવે એના પછી જુઓ તો કે COB કોબ, સીનો ક થાય, ઓનો ઓ અને બીનો બ, કોબ એટલે મકાઈ. પછી COD કોડ, તો સીનો ક અને ઓનો ઓ, ડીનો ડ, કોડ એટલે માછલી. પછી પોડ, POD પોડ, સિંગ. પીનો પ અને ઓનો ઓ, ડીનો ડ, પોડ એટલે સિંગ. પછી રોડ, ROD રોડ, આરનો ર, ઓનો ઓ અને ડીનો ડ, રોડ એટલે સળિયો. પછી DOG ડોગ, ડીનો ડ, ઓનો ઓ અને જીનો ગ, ડોગ એટલે કૂતરો. પછી લોગ એટલે લાકડું. પછી મોપ,
મોપ એટલે પોતું, પછી ટોપ, ટોપ એટલે ભમરડો, પછી કોટ, કોટ એટલે ખાટલો. તો આ શું થયું આપણે કે બે શબ્દ, જેમ કે કોબમાં ક આવ્યો અને બ આવ્યો, અને ઓ છે એ બાજુમાં લીટો અને ઉપર લીટો એટલે એ કોબ એટલે મકાઈ. બરાબર, એવી જ રીતે તમારે આ બધા શબ્દ ભેગા કર્યા એટલે શબ્દ બન્યો કોબ, મકાઈ, કોડ, માછલી, પોડ, શીંગ, રોડ, સળિયો, ડોગ, કૂતરો, લોગ, લાકડું, મોપ, પોતું, ટોપ, ભમરડો, કોટ, ખાટલો. તો આ શું થયું કે એને શબ્દ બનાવ્યા, શબ્દ બનાવ્યા એટલે બે શબ્દ ભેગા કર્યા એટલે એક શબ્દ બન્યો. તો હવે આપણે એવી જ રીતે એની આગળ જોશું. તો કે ડોટ, DOT, ડોટ, ડોટ એટલે બિંદુ અથવા ટપકું. આપણે ડીનો શું થયો ડ, ઓનો ઓ અને ટીનો ટ, ડોટ એટલે બિંદુ. પછી પોટ, પોટ, POT, પોટ, પોટ એટલે માટલું, પોટ એટલે માટલું. પછી બોક્સ, BOX, બોક્સ, બોક્સ એટલે પેટી. પછી ફોક્સ, FOX, ફોક્સ, ફોક્સ એટલે શિયાળ. પછી બોય, BOY, બોય, બોય એટલે છોકરો. પછી ટોય, TOY, ટોય, ટોય એટલે રમકડું. DOT, ડોટ, ડોટ એટલે બિંદુ, POT, પોટ, પોટ એટલે માટલું, BOX, બોક્સ, બોક્સ એટલે પેટી, FOX, ફોક્સ, ફોક્સ એટલે શિયાળ, BOY, બોય, બોય એટલે છોકરો, TOY, ટોય, ટોય એટલે રમકડું. હવે એના પછી જુઓ, તો એના પછી શું છે આઈ. આપણે પહેલાં શું કર્યું હતું, એ વાળું કર્યું હતું, પછી ઓ વાળું કર્યું, હવે આઈ વાળું. તો જો તમને રાઉન્ડ દેખાય છે એમાં આઈના શબ્દ બધા સાથે જોડ્યા. તો જો પેલો શું છે ID, ઈડ, આઈનો ઈ, ડીનો ડ એટલે ઈડ. પછી આઈનો ઈ, જીનો ગ એટલે ઈગ. પછી આઈનો ઈ, એમનો મ, ઈમ. પછી આઈનો ઈ, ટીનો ટ, ઈટ. પછી આઈનો આઈ, એક્સ એટલે કસ, ઈક્ષ. પછી આઈનો આઈનો ઈ અને એનનો ન, ઇન. પછી આઈનો ઈ, પીનો પ, ઇપ. પછી આઈનો ઈ, બીનો બ, ઇબ. તો આ શું થયું કે આપણે આઈ સાથે શબ્દ જોડી તો શબ્દ બને છે. જેમ કે ઈડ, ઈગ, ઈબ, ઈટ, ઈક્ષ, ઈડ, ઈપ, ઈબ. તો આ બધા શબ્દ બનાવ્યા. હવે એમાં આગળ જુઓ તો કે કીડ, KID, કીડ. કેનો ક, આઈનો ઈ, ડીનો ડ. તો ઈ શું છે રસવાવાળું. શું થયું આપણે કક્કા બારસી શીખી છે ને, ક, કા, કી. તો એમાં એવી રીતે આઈ છે એ સ્વર છે, અને ગુજરાતીમાં આપણે અ, આ, ઈ, ઓ, યુ, ઈ છે એ શું છે એ પણ સ્વર છે. તો ઇંગ્લિશમાં A, O, I, E અને યુ એ શું છે વોવેલ્સ એટલે સ્વર જ છે. તો આપણે આઈ છે ઈ કહેવાય, ઈ કહે ને એમાં આપણે કક્કામાં ઈ હોય એ રસવાવાળું થાય, પછી નાનો ઈ હોય દીર્ઘાવાળું થાય. તો એવી રીતે આમાં પણ એવી રીતે છે. તો KID, કીડ એટલે બાળક. જો કેનો ક આવ્યો, આઈનો રસવાવાળું થઈ ગયું અને ડીનો ડ આવ્યું. તો કીડ એટલે બાળક. પછી LID, લીડ, એલનો લ, આઈનો રસવાવાળું અને ડીનો ડ, લીડ એટલે ઢાંકણું. પછી બીબ એટલે લાડ્યું, બીનો બ એટલે લાડ્યું. પછી નીબ,
NIB નીબ, નીબનો એનનો ન અને બીનો બ અને આઈ છે એ રસવાવાળું થઈ ગયું એટલે નીબ, નીબ એટલે ટાંક. પછી ફિગ, ફિગ એટલે અંજીર. પછી પીગ એટલે ડુક્કર, પીગ એટલે ડુક્કર. કીડ એટલે બાળક, KID કીડ, કીડ એટલે બાળક. LID લીડ એટલે ઢાંકણું. BIB બીબ એટલે લાડ્યું. NIB નીબ એટલે ટાંક. FIG ફીગ એટલે અંજીર. PIG પીગ એટલે ડુક્કર. પછી BIN બીન એટલે ડબ્બો, બીન એટલે ડબ્બો. પછી FIN ફીન, ફીન એટલે પાંખ, FIN ફીન, ફીન એટલે પાંખ. પછી PIN પીન, પીન એટલે ટાંકણી, PIN પીન, પીન એટલે ટાંકણી. પછી TIN ટીન, ટીન એટલે ડબ્બો, TIN ટીન, ટીન એટલે ડબ્બો. LIP લીપ, લીપ એટલે હોઠ, LIP લીપ, લીપ એટલે હોઠ. SIX સિક્સ, સિક્સ એટલે છ, SIX સિક્સ, સિક્સ એટલે છ. તો આ શું થયું? આજે આપણે ફોનિક કર્યું. જો તમને આ ફોનિક આવડશે તો બધુંય તમને આ વાંચતા આવડશે. પછી શું કર્યું ફોનિક પછી? તો કે ઓ વાળા શબ્દ કર્યા. શું કર્યા? ઓ વાળા. પછી આઈ વાળા. તો તમે આજે આટલું હોમવર્કમાં કરવાનું છે. ફોનિક છે એ એકવાર કરવાના છે પણ બોલતા જવાના છે અને પાકા કરતા જવાના છે ફોનિક. પછી આ બધા શબ્દ છે એ તમારે બુકમાં લખવાના છે. બરાબર? આ ન દોરો તો ચાલશે પણ આ શબ્દ તમારે બુકમાં લખવાના છે. આ બધાય જેમ કે COB કોબ, કોબ એટલે મકાઈ, એવી રીતે 2 વાર હોમવર્કમાં લખવાના છે. બરાબર? ઓ વાળા અને આઈ વાળા. બરાબર? અને ફોનિક છે એ એકવાર લખવાનું છે. ફોનિક જો આવડશે તો આ શબ્દ આવડશે, પણ જો ફોનિક નહીં આવડે તો આ શબ્દ સમજાશે નહીં. એટલે ફોનિક તમે લખો ત્યારે બોલતું જવાનું અને લખતું જવાનું.